અમારે પાલતાણાથી સિંહો ટ્રેન હાલતી, બધા જીપની આમ હકલાતીથી એવા જ ભેગા છે. આમથી ચીકુવાળો, આમથી કેળાવાળો. ચીકુવાળા કે રૂપિયાના 2, આમથી કેળાવાળા ઝપટ કરી કે રૂપિયાના 4. ચીકુવાળો સાંભળી ગયો કે એ તું મારા શાળા પાડશો, એ કે આ તો જન્મથી છે. આવા માણસો ભેગા થાય એટલે તકરાર થાય, સમાધાન ન થાય. મારો 17 વર્ષ પહેલાનો મહેશભાઈ અનુભવ છે. ખોડિયાનગરમાં હું કારખાનો આવતો, રંગોળાનો એક ભાઈ બે તો સાંભળે નહીં, બોલે નહીં અને તળિયા મારે, અને હીરો તૂટે એટલે આવીને ટેબલે મને એટલું જ કહેતો, આ એક ગયો તારો એમ. અને કાંડા બળિયા બહુ હોય પાછા, એટલે એને આમ બીજું આપણે કઈ કરીએ કે નહીં. ચીકુવાળાને વિશ્વાસ ન આવ્યો, પગમાંથી સ્લીપર કાઢ્યું, આમ કેળાવાળાને મારવા ગયો, કેળાવાળો નીચે બેસી ગયો. ગામડાના એક બાપા મોટી ઉંમરના, ઘ બંધ કડિયું પહેરેલું, માથે પાઘડી, પગમાં 1.5 કિલો ચામડાના જોડા, એને સ્લીપર અડ્યું, પગમાંથી જોડો કાઢ્યો 1.5 કિલો વજનનો. તારી જાતનો ચીકુવાળો ફર ફરતો જવા દો. ચીકુવાળો નીચે બેસી ગયો, એક બેના લમણામાં આવ્યું, ધ્રાગ 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 લોહીની ધાર થઈ. 4 પટ્ટી વાળું ટાયરનું ચપ્પલ કાઢ્યું, જેમ ઘસાય તેમ ઉજળું. હા, ખીલ્યું વળી જાય, બાકી ચપ્પલને કાંઈ ન થાય. અને પગમાંથી કાઢ્યું, તારી જાતનો બાપો ફર ફરતું જવા દીધું. ક્યાં તો પોલીસની એન્ટ્રી થઈ. પોલીસ સાહેબ કે હે આ બધું હું છે, પણ એક જણો હદ પાડીને બેઠેલો ને, કે સાહેબ ઘાણવો દાજી ગયો. હા હા હા, ઘાણવા દાજી જાય પછી તમે કરો હું? અને વાત એ સાચી છે. પાછું ઈશ્વર જેને જેવું જોતું છે એવું આપી દે છે.